अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। ચોમાસાની સ્થિતિને લઈને મોટા સમાચાર આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। જે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે, અંબાલાલ પટેલની આ મોટી આગાહી 11 જૂન બાદ દેશમાં ચોમાસું ગતિ પકડશે, આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। આ સાથે જ દેશમાં 11 જૂન પછી ગતિ પકડશે ચોમાસું। દક્ષિણ ચીનમાં લો પ્રેશરના કારણે ફંટાઈ રહ્યા છે ભેજના પ્રવાહો। આ સાથે જ ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમમાં ગરમ પ્રવાહો ફૂંકાતા ચોમાસાને લાગી છે બ્રેક। 8 થી 12 જૂન મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ થવાનો છે। અંબાલાલ પટેલની વરસાદ અંગે સૌથી મોટી આગાહી। સુધીમાં 11 પછી કંઈક અંશે રાજ્યમાં લગભગ દેશમાં અને રાજ્યમાં કંઈક સ્થિતિ સુધારવાની શક્યતા રહે છે। એટલે બંગાળ ઉપસાગરની સ્થિતિ 11 તારીખની આસપાસ જે દક્ષિણ ચીનના જે વાવાઝોડા કેટલાક અવશેષોના કારણે બંગાળ ઉપસાગર સક્રિય થઈ શકે અને આ સિસ્ટમ લગભગ દેશના અંદરના ભાગમાં આવી શકે, અરબ સાગરનો ભેજ પણ આવી શકે। એટલે 6મી કે 7મી તારીખ પછી ચોમાસામાં ત્યાં સુધી બ્રેક રહેવાની શક્યતા ગણી શકાય અને ધીરે ધીરે ત્યાં 8 થી 12માં મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે। તો ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને અંબાલાલ પટેલનું પૂર્વાનુમાન જોવા મળ્યું। 12 જૂન બાદ ગુજરાતમાં ગતિ પકડશે ચોમાસું। રાજ્યમાં 12 થી 18 જૂનમાં ધોધમાર વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય ગુજરાતમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી છે। પંચમહાલ, દાહોદ પંથકમાં 13 જૂન બાદ ભારે વરસાદ પડી શકે છે। 16 કે 17માં ગુજરાતના ભાગમાં, દક્ષિણ ગુજરાતના ભાગમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને આ અરસામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેતા લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થઈ શકવાની શક્યતા રહી શકે। પરંતુ દાહોદ પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થઈ શકવાની શક્યતા રહે છે। બોરડેલીના ભાગોમાં, વડોદરાના ભાગમાં ભારે વરસાદ થઈ શકવાની શક્યતા રહે છે। એટલે 13મી જૂન પછી, 13 થી 18 જૂન પછી રાજ્યના પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા ગણી શકાય। તો અમદાવાદમાં ફાઇનલ મેચમાં વરસાદ વિલન બની શકે છે, વિઘ્ન બની શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। મેચ દરમિયાન હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી। લગભગ આજે કે સિસ્ટમમાં શક્યતા વધારે બની રહી છે। એટલે લગભગ સાંજના સમયે અથવા તો સાંજે વાદળો ચડી આવે અને રાતના સમયમાં વરસાદ વિલન બની શકવાની શક્યતા નકારી શકાય તેમ નથી। MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साथ साथ MDH